આજે તો બધા મિત્રો ભેગા થઈને કરી દીધો દાળ બાટીનો પ્રોગ્રામ અને કરી દીધી ફૂલ મોજ. એટલામાં ચરાવી દીધી કરાઈને ગેસના ચૂલા ઉપર અને હવે બાટી આપણે શેકવાની છે. બાટી બનાવીને રેડી જ છે, બસ ખાલી શેકવાની જ છે. પછી શું મૂકી દીધી દાળ અને બફાવા માટે. બધા મિત્રોને બેસાડી દીધા ડુંગળી કાપવા માટે, સલાડ માટે. કરી દીધી દાળ વઘારવાની તૈયારી. એટલામાં આવી ગયા છે રવિ ભુવાજી. અલે હું મારા હમું જોઈ રહ્યા, ફટાફટ તરવાનું કરો ભાઈ, ગા તરો હેરા જલ્દી. બાટી શેકવાના કારીગર એટલે અમિતજી ઠાકોર છે ને. તમારે કોઈ પણ બાટી શેકવી હોય તો અમારા અમિતભાઈને કોમેન્ટ કરો, એક નંબર શેકી આપશે. જો અલે બરો નહીં, શું કરો હર આગળ શેકો ભાઈ. અમને તો થોડું મોં ના લે એટલે બહાર હમણાં આવી જાય. હમણાં બરસો તો કોણ દવાખાને લઈ જાય. જો પાછા મસાલો ખાવા બેસી ગયા. ઓહો ચેન તમે શેકશો લે. હજુ તો આખી થાળી ભરીને બાકી હ. આવી દીધી કેક ને બાબા ઠાકોર અને વિજયભાઈનો બર્થડે હતો તો ઉજવી નાખી બર્થડે. અને જુઓ બધા બર્થડે તો ઉજવાઈ જશે ને અમે કરશું ખાવાની તૈયારી. આપણે રણછોડભાઈ મૂકી દીધી બધી સામગ્રી અને મૂકા દઈ દઉં છું દાળ કાઢીને. આતિશભાઈ કોઈક ટીચર છે ને મૂકી દીધું બધું કાઉન્ટર ઉપર. ને આવી ગયા આપણા બધા મહેમાનો પહેલાં જમાડવા પડે, પછી આપણે જમીએ તો વાંધો ના આવે. એટલે આ મેહુલભાઈ તો અમને મૂક્યા વગર ખાવા બેસી જાય એકલા અને વહેલું સાસ બહુ પીધી ને મને ખટાશ નડે છે. બધા મહેમાનોને બેહારી દીધા ખાવાના. જો આપણે જમેદપુરની ગેંગ આવી છે, જમેદપુરની ગેંગ પણ ખાવા બેસી ને આપણે ખોડિયારની ગેંગ પણ ખાવા બેસી જી. લ્યો આવી ગયા પાછા મરચાં શેકવાના કારીગર વિશાલભાઈ ઠાકોર. મરચાં શેકવા માટે ઓર્ડર આપો. તો અમે ડીશ લઈને બેસી ગયા ખાવાના. મેં ફટાફટ ખાઈ લીધું, નકર બધા જોર જબરદસ્તી ખવડાવતા હતા. ખાઈને પછી પાછા લ્યો બધા સોડા પીવરાય કરે, નહીં પીવી તો વેડીને પીવરાવો. એટલે આ બસ કરો ને કે પેટ ફૂટી જાય. એટલે આતિશ બસ કરો લે. અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો ને શેર કરો.